गुजरात के वडोदरा के बरोड़ा हाई स्कूल दंतेश्वर में 3 दिवसीय मैथ फिएस्टा की शुरुआत की गई है। बरोड़ा लायंस क्लब एजुकेशन ट्रस्ट के अंतर्गत संचालित स्कूलों द्वारा वडोदरा हाई स्कूल दंतेश्वर में 3 दिवसीय मैथ फिएस्टा का भव्य शुभारंभ किया गया। इस मेले का उद्देश्य गणित को केवल विषय नहीं बल्कि जीवन की स्वाभाविक प्रक्रिया के रूप में प्रस्तुत करना है। इस शैक्षणिक मेले में SNEH से लेकर कक्षा 12 तक के विद्यार्थियों, शिक्षकों और अभिभावकों ने उत्साहपूर्वक भाग लिया। ये आयोजन वर्ष 2024 में शुरू हुए शैक्षणिक मंथन का परिणाम है, जो अब एक बड़े शैक्षणिक उत्सव का रूप ले चुका है। गुरुवार को आयोजित कार्यक्रमों में भूले बिसरे गणितीय खेल प्रतियोगिताएं, प्रदर्शनी, वैदिक मैथ्स कार्यशालाएं, स्ट्रिंग आर्ट, गणित आधारित फिल्में और प्लानिटोरियम शो शामिल रहे। આજે અમારા બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરના પ્રાંગણમાં બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એક યુનિક મેથમેટિક્સ સબ્જેક્ટ ઉપર બહુ જ મોટો મેળો એટલે કે મેથમેટિક્સ ફિએસ્ટા, જેને અમે સંખ્યા સે સંસ્કૃતિ તક કહીએ છીએ. આપણી જે સંખ્યાઓ બધી છે એ બધી આપણા સંસ્કૃતિમાં કેવી રીતે વણાયેલી છે અને રોજબરોજની જિંદગીમાં, રોજબરોજના જીવનમાં કેવી રીતે ગણિત વણાયેલું છે એ બધું સમજાવીને બાળકોનો હાવ દૂર કરવા માટે, ખાસ કરીને જેમ કે મને તો ગણિત આવડે જ નહીં, અથવા તો ટીચર્સ પણ એવું કહે કે મારા બાળકોને ગણિત નહીં આવડે, અથવા તો પેરેન્ટ્સ પણ એવું કહે, એ બધી જ ગેરમાન્યતાઓ આપણે દૂર કરવાની છે. અને આ મેળાની અંદર દરેક મેથમેટિક્સના કોન્સેપ્ટ્સને ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યા છે. એની ઉપર રમત ગમતો બધી છે, એટલે બાળક રમે બાળકને ખૂબ રસ પડે એ રીતનું મેથમેટિક્સનું શિક્ષણ છે. વિઝ્યુઅલી બધું અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે. એના ઉપરાંત મેથ્સના જ કોન્સેપ્ટ લઈને કોમ્પિટિશન સરસ રાખવામાં આવ્યા છે, જ્યાં બધા જ બાળકો પૂર્વક ભાગ લે છે. અને ખાસ કરીને કલ્ચરલ પ્રોગ્રામ્સ, કારણ કે આપણું ગણિત એ માત્ર નોટબુક્સમાં અને ચોપડીઓમાં સીમિત નથી, દાખલાઓ ગણવાનું નથી, પણ આપણે સમજો કે બરોડામાં ગરબા પણ બહુ જ પ્રખ્યાત છે, તો જે ગરબા કરીએ, દોડીઓ કરીએ, એમાં પણ ગણિત છે, બરાબર. અને ચિત્રકામ કરીએ, આ રંગોળી કરીએ, કોલમ, આપણે અહીંયા આગળ આખા તમે લોકો બધું જોશો કે ખૂબ બધી જાત જાતના મંડળ આર્ટ ને બધું, એ દરેકની અંદર ગણિત સમાયેલું છે. એટલે અમે લોકો સુધી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે ગણિતને માત્ર, અને ટીચર્સને પણ કહેવા માંગીએ છીએ, ગણિતને માત્ર તમે ચોપડીઓ અને દાખલા ગણવા સુધી સીમિત ન રાખશો, પણ આવી રીતે જો એના અલગ અલગ એના જે બધા પાસાઓ છે એ બધા દેખાડશો અને એની પેટર્ન્સને ખાસ જો તમે ગણિતમાં પ્રાધાન્ય આપશો તો બાળકોને માટે એ ખૂબ ખૂબ રસપ્રદ થશે. બાળકો કોઈ દિવસ ગણિતથી ભાગશે નહીં અને એ લોકોને ખરેખર બહુ મજા આવશે. અમારા બધા જ ટીચર્સને, અમારા હેડ્સને, અમારા બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકોએ આ જે અમારો કોન્સેપ્ટ હતો, આજે અમારો વિચાર હતો, એને આજે આવું સુંદર મૂર્ત સ્વરૂપ આપ્યું છે. સંખ્યા સે સંસ્કૃતિ તક એ ગણિતના વિષયમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધારવા માટે, વિદ્યાર્થીઓની વિષયમાં સમજણ વધારવા માટે અને વિદ્યાર્થીઓને ગણિતના વિષયમાં ખૂબ આગળ વધવા માટે પ્રેરણા આપવા માટે કરવામાં આવ્યો છે. ગણિત એ એક પાયાનો વિષય છે. સંખ્યા, ગણિત દરેક વિજ્ઞાનનો પાયો છે. ટેકનોલોજી હોય, સાયન્સ હોય, આર્કિટેક્ચર હોય, એન્જિનિયરિંગ હોય, ગણિત એનો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. ગણિતનું જ્ઞાન વિદ્યાર્થીઓને એમની જિંદગીમાં સફળતાના સોપાન સર કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. આજના યુગમાં પુસ્તકીય જ્ઞાન કરતા અનુભવથી, ચાર્ટ્સ, પ્રોજેક્ટ્સ કરીને, પ્રશ્નો સાથે જાતે જ સોલ્વ કરવાની વૃત્તિ કેળવીને વિદ્યાર્થીઓ જિંદગીમાં આગળ વધી શકે છે. આ ફેર વિદ્યાર્થીઓમાં ગણિત અંગે જિજ્ઞાસા ઊભી કરવાનો,
એમની સમજ વિકસાવવાનું અને આ વિષયમાં ખૂબ ખૂબ આગળ વધી અને જિંદગીમાં સફળ સિટીઝન તરીકે એમનો વિકાસ થાય એ અંગે પ્રયત્ન છે. સૂર્યઘડી છે. આ સૂર્યઘડી સૂર્યપ્રકાશ દ્વારા તેનો પ્રકાશ પડે અને પ્રકાશનો પડછાયો એ ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલે અને એ આપણને સમય બતાવે. અત્યારે 9:45 વાગ્યા છે અને એ 9:45 અંદર જે આપણે પડછાયો પડે છે 9:45 પર પડેલો દેખાય છે. બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બરોડા હાઈસ્કૂલની અમારી તમામ 4 શાખાઓ બગીખાના, ઓએનજીસી, અલકાપુરી અને દંતેશ્વર ખાતે અમારું આ ત્રિદિવસીય ગણિત મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આજ રોજ ઉદ્ઘાટન સમારોહમાં ડૉક્ટર વીરભદ્ર શાહ સર, જે વાઇસ ચાન્સેલર સાઉથ ગુજરાત યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર, અને સાથે પુષ્પનાથન સર, જે આપણા એમએસયુના ડીન છે, આ બંને જણ અમારા ત્યાં ચીફ ગેસ્ટ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે પધાર્યા હતા. અમારા તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, તમામ મારા આચાર્ય મિત્રો, તમામ મારા સ્ટાફગણ, વિદ્યાર્થી મિત્રો, વાલીઓ દ્વારા આ ખૂબ સરસ મજાનું 3 દિવસનું આયોજન છે, જે અંતર્ગત અહીંયા વિવિધ સ્પર્ધાઓ, મેથ કેફેટેરિયા, વર્કશોપ, મૂવી શો, પ્લેનેટોરિયમ, સ્ટેજ શો, ગેમ ઝોન અને એક્ઝિબિશનનું અહીંયા વિવિધ કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે. જુનિયર કેજીથી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે, જેમાં 7,500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને સાથે 600થી વધુ સ્ટાફગણ આમાં કાર્યરત છે.